ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો કડી વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ અને ભાજપના જે ઈચ્છુક ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે કમર કસી છે। જણાવી દઈએ કે 19 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવાની અને 23 જૂને ગણતરીનો નિર્ણય ચૂંટણી વિભાગે લીધો છે। જ્યારે બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસે બેઠક જીતવા માટે ઉમેદવાર પસંદગીની કામગીરી હાથ ધરી છે। વિધાનસભાની ચૂંટણી આજે ભારત સરકારના ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી અને ગુજરાતની કડી અને વિસાવદર બંને સીટો જે અત્યારે ખાલી છે એ બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે અને 19 જૂનના રોજ કડી વિધાનસભાનું અને વિસાવદર વિધાનસભાનું મતદાન થશે અને એ પ્રમાણે હવે તબક્કાવાર બધી જ ચૂંટણી પ્રક્રિયા ફોર્મ ભરવાથી માંડી પરત ખેંચવા અને પ્રચાર કરવો ત્યાં સુધીની બધી પ્રક્રિયા અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા સતત કાર્યકરો સાથે સંકલન કરી પ્રજાની વચ્ચે જઈ અને કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે કડી એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે। દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે। ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હવે ભારત સરકારના નોટિફિકેશન પછી અમારા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે। અમારા પક્ષની પદ્ધતિ પ્રમાણે શક્ય છે કે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવે। આ નિરીક્ષકો કડી આવે અને કાર્યકરોને મળે, હોદ્દેદારોને મળે, એમનો અભિપ્રાય મેળવે અને પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા વિચારણા કર્યા પછી વધુને વધુ લોકપ્રિય એવા ઉમેદવાર અમારા પક્ષ દ્વારા જાહેર કરવામાં આવશે। આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો ભાવનગર શહેરમાં માધવ દર્શનમાં આવેલા સોના ચાંદીનો શોરૂમ જે દિવ્ય નિર્માણ જ્વેલર્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે દિવ્ય નિર્માણ જ્વેલર્સમાં આગ લાગી અને ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસને તાત્કાલિક જાણ કરાઈ હતી। ત્યારે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને ત્યારે પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પામી નથી। ત્યારે જણાવી દઈએ કે આગ લાગવાનું કારણ અકબંધ છે। આગમાં લાખોની નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તો આગળ આ તરફ આપણે વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર 48 પર વેસ્ટમાં નજીક આવેલા રાણોદરા ગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે। જણાવી દઈએ કે વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર આ અકસ્માત નડ્યો હતો અને મળતી માહિતી મુજબ અન્ય રસ્તાથી અજાણ્યું વાહન નેશનલ હાઈવે પર નીકળી આવતા આ અકસ્માત સર્જાયો હતો અને ત્યારે અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો હતો અને જણાવી દઈએ કે કાર સવાર ડ્રાઈવર સહિત મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ત્યારે અકસ્માતની જાણ થતાં જ વેસ્મા આઉટપોસ્ટના પોલીસ કર્મી પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। તો આગળ આપણે વાત કરીએ હવે અમરેલીની તો અમરેલી શહેરમાં નમકીન પેકેટ અંગે દલિત યુવકના મોત મામલે ભારે રોષ ફેલાયો છે। જ્યાં જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાની આ ઘટનામાં ઈજાગ્રસ્ત દલિત યુવકનું ભાવનગર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। નિલેશ રાઠોડ નામના યુવકનું મોત નીપજતા દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ત્યારે મહત્વની વાત છે કે નિલેશ રાઠોડની હત્યા બાદ મૃતકના જે પરિવારજનો દ્વારા આ મૃત શરીરને નહીં સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને ત્યારે અમરેલી પોલીસે 11 જેટલા શખ્સો પર આ ગુનો નોંધ્યો છે અને પોલીસે આરોપીઓની અટકાયત પણ કરી છે અને તપાસ હાથ ધરી છે। ત્યારે મૃતકના પરિવાર દ્વારા સૌ નહીં સ્વીકારતા મામલે ભારે રોષ ફેલાયો છે અને અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ દલિત યુવક હત્યા કેસ અંગે વિગતો જાહેર કરી છે।
તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જીગાભાઈ દૂધાની ભજીયાની શોપમાં લાલજીભાઈ ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે રહેલા નીરેશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભાઈ ભરવાડની દુકાનમાં બબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા. આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે. આ બાબતે ચોથાભાઈ ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રકઝક થઈ. નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથાભાઈ ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા, ભાવેશ મુદવા, સતીન મુદવા અને બીજા 11 જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ કુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને 5 ટકા આવ્યા. સાથે જ રહેલા નીરેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂઢ માર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા. અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા. આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સારવાર સર્ટી અને અન્ય પુરાવાના આધારે 107 એટલે કે ખૂનથી મારી નાખવાની કોશિશની કલમ 109 નો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા જ દિવસે મુખ્ય 4 આરોપીને અટક કરવામાં આવ્યા. તપાસ દરમિયાન અન્ય 5 આરોપી બીજા 21 તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે. તમામ આરોપીના રિમાન્ડ લીધા છે. જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે. 22 તારીખના રોજ નીરજભાઈ રાઠોડનું દુઃખદ અવસાન થતા 23 તારીખના રોજ ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી ખૂન 103(2) કલમ મુજબ ઉમેરો કર્યો છે. હાલમાં ટોટલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણજન નિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટ રૂમમાં મૂકવામાં આવી છે. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો વનસ્પતિજન્ય ગાંજાના પદાર્થ સાથે 2 ઈસમો ઝડપાયા છે. જ્યાં પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી છે ત્યારે ભરત ઉર્ફે વાલજી બાગડો અને રમેશ ઉર્ફે બાલ બિલજીની ધરપકડ કરાઈ છે અને બંને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ આ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 2 કિલો 557 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. જણાવી દઈએ કે ₹25,570 ની કિંમતનો ગાંજા સહિતનો કુલ મુદ્દામાલ જપ્ત કરાયો છે અને એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હમણાં હાલમાં હાથ ધરી છે. તો આ તરફ આગળ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રમિકો, મજૂરો અને નાના બાળકો જીવના જોખમે કામ કરી રહ્યા છે. ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. કોઈપણ જાતના સેફટીના સાધનો વિના આ બીમ ભરવાની કામગીરીમાં શ્રમિકો અને મજૂરો અને નાના બાળકો સેફટી વગર જીવના જોખમે કામ કરતા નજરે જોવા મળ્યા હતા. જે હિસાબે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જે બીમ કોલમ ભરવાની જે કામગીરી દરમિયાન જે શ્રમિકો હતા તે લોકો કોઈ પણ સેફટી સાધન વગરના કામ કરતા નજરે પડ્યા હતા. આ તરફ આગળ વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં એમ્સ દ્વારા કરવામાં આવેલી નિદાન કેમ્પમાં 2000 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત અને સૌથી મોટા નિદાન કેમ્પનું સિવિલ હોસ્પિટલમાં આયોજન કરાયું હતું. ત્યારે રાજ્ય સરકાર સાંસદ કેસરદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પમાં સૌથી વધુ ફેફસા, ચામડી, હાડકાના અને ડિપ્રેશનના કેસો નોંધાયા હતા. એમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીઓનું એક ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જણાવી દઈએ કે કુલ 12 રોગોના સ્પેશિયલ ડોક્ટરોની ટીમે આ નિદાન કેમ્પમાં દર્દીઓની સ્પેશિયલ સારવાર માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. અને ત્યારે આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો લાગ્યો હતો. આજે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર મુકામે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એટલે એમ્સનું રાજકોટ મુકામનું સર્વરોગ નિદાન કેમ્પ નિઃશુલ્ક દવા સહિત જે સુરેન્દ્રનગરમાં જે યોજવામાં આવ્યું છે એ બદલ અત્યારે આપણે સુરેન્દ્રનગરના તમામ આપણા રાજકીય મહાનુભાવો, અમારા સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારોશ્રીઓ, વહીવટી તંત્રના સાથે આ જે યોજના કરવામાં આવી છે એમાં લગભગ 12થી વધારે નોખા રોગનું નિદાન કેમ્પ કરવામાં આવ્યું છે.
નિઃશુલ્ક કેમ્પ અને એના સાથે નિઃશુલ્ક દવાની વ્યવસ્થા જે કરવામાં આવી છે એ ખૂબ સારી રીતે જે યોજવામાં આવ્યું છે એ બદલ હું વહીવટીતંત્રનો અને વિસ્તારના તમામ સંગઠનના હોદ્દેદારો અને આપણા રાજકીય મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું. આપણા દેશના અંદર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સીસ એટલે દેશનું સૌથી સર્વપ્રથમ અને સૌ ઉચ્ચ કક્ષાનું ગણાય એવું આરોગ્યનું જે મંદિર છે એના ભાગરૂપે જે અત્યારે દેશના અંદર મોદી સાહેબના નેતૃત્વમાં એ એક એમ્સથી આપણે લગભગ 22 એમ્સનું આખા દેશના અંદર નિર્માણ કર્યું છે મોદી સાહેબે. એ પૈકીએ સૌરાષ્ટ્ર ઝોનના અંદર રાજકોટના ભાદરમાં એમ્સનું જે નિર્માણ કરવામાં આવ્યું છે 2021માં એ એમ્સ જિલ્લામાં ગાંધી હોસ્પિટલમાં એમ્સ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આજ કરવામાં આવેલ. એમાં અંદાજિત અત્યાર સુધીમાં 2000 દર્દીઓ આવેલ છે. સર્વ વિભાગના દરેક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એમ્સના અહીં આવેલ છે, લોકોની સેવા આપી રહ્યા છે. ખાસ આ દરેક વિભાગમાં હાડકાનો, હૃદયનો, ફેફસાનો, સ્ત્રીરોગના નિષ્ણાંત દરેક વિભાગના ડૉક્ટરોની ટીમો આવેલી છે. ખાસ આ સમયે દરેક દર્દીઓની તપાસ થાય છે, મફત દવાઓ પણ આપવામાં આવે છે, એક્સરે પણ જરૂરી હોય એની કરવામાં આવે છે. તો વધારેમાં વધારે આ સુરેન્દ્રનગરની જનતા લાભ લે અને કેમ્પનો સમય 2 વાગ્યા સુધીનો છે, તો વધારે લોકો આમાં. સમાચારોમાં આપણે હવે આગળ વાત કરીએ તો ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રતિમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે. અને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની ખમીરવંતી ધરતી પર પધારી રહ્યા છે. આપ સૌને નમસ્કાર. ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અને કચ્છની દિંગી ધરા પર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સવાયા કચ્છી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની અંદર પધારી રહ્યા છે. ત્યારે ભુજ મધ્યે 3 વાગ્યે ભવ્ય રોડ શોનું અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં આપણે સૌ કચ્છી માળવો આ જાહેર સભાની અંદર જોડાઈએ, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરીએ. અને જે પ્રકારે આપણે જોયું કે આપણા દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કરીને આપણું સૌનું ગૌરવ વધાર્યું છે, આપણી એવી સક્ષમ સરકાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે, ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌને હું અપીલ કરું છું. તો આગળ વાત કરીએ આપણે તો વડાપ્રધાનના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડેપોની 45 બસો ફાળવવામાં આવતા મુસાફરો પરેશાન બન્યા છે. જ્યાં જણાવી દઈએ કે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના રૂટની બસો જે છે તે બંધ કરવામાં આવી છે અને મુસાફરો બસ સ્ટેન્ડમાં બસોની રાહ જોઈ અને કલાકો સુધી બેસી રહેવા માટે મજબૂર બન્યા છે. 2 દિવસ સુધી તમામ લોકલ રૂટની બસો પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપો પાસે રહેલી તમામ એસટી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે અને એક બાજુ બસ સ્ટેન્ડ બેસવા અને પીવાના પાણીની સુવિધાઓ પણ નથી. રાજેશ દરવેશે હાલ વડાપ્રધાન 2 દિવસથી ગુજરાતની મુલાકાતે આવવાના હોય ત્યારે આપણે સુરેન્દ્રનગરમાં 60 બસો ફાળવેલ છે, જેમાં 40 બસો તો નરેન્દ્રભાઈની ઓલામાં ફાળવેલ છે, 20 બસો છે. એમાં રાજકોટ જવા સવારથી નીકળ્યો છું પણ 9 વાગ્યાથી એક બસ અત્યારે આવેલ નથી. 3-4 કલાકથી બસ સ્ટેન્ડમાં ઉભેલ છું. પૂછો તો શું જવાબ મળે? અંદર પૂછવામાં આવ્યું તો એવું કીધેલું કે વડાપ્રધાનમાં આવવાના હોવાથી 40 બસો ફાળવવામાં આવેલ છે. અત્યારે 40 બસો બંધ છે. હવે અમારે રાજકોટ જવામાં બહુ મિસ્ટેક પડે છે. હવે અમારે કંઈક વ્યવસ્થા કરો. આખું પબ્લિક હેરાન બહુ થાય છે. બરાબર, 2 દિવસનો પ્રોગ્રામ છે તો 2 દિવસ માના પબ્લિક કેટલું હેરાન થાય એ જોવો તમે. બરાબર, બોલો કેવી હાલાકી પડે છે બસો? બહુ અત્યારે ભીડ બહુ છે અત્યારે. બરાબર, એક બસો મૂકવામાં આવતી નથી. બરાબર, 40 બસો ખેંચી ગયા છે નરેન્દ્ર મોદી. બરાબર. આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. જણાવી દઈએ કે બેદરકારીના પગલે આઈસીયુ વિભાગમાં પેટીમાં સારવારમાં રાખેલા બાળકને કીડી અને જીવાત કરડી ગઈ. ત્યારે બાળકની હાલત ગંભીર બની છે અને હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે.
જણાવી દઈએ કે પીએમ જય યોજના અંતર્ગત આ ડિલિવરી કરવામાં આવી હતી અને બાળકને પેટીમાં રાખવામાં આવ્યું હતું. ત્યારે પીએમ જય યોજનામાં ડિલિવરી કરાવેલા જ દર્દીઓ પર હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ ધ્યાન ન દેતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અને વાત કરીએ આપણે તો બાળકના પિતાએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો અને તો મેનેજમેન્ટ વિભાગે દાદાગીરી કરી અને મોબાઈલ જપ્ત કરી લીધો. બાળકને ગળા અને મોઢાના ભાગે જીવાતો અને કીડીઓ કડી ગઈ છે. પરિવારે રોષ વ્યક્ત કર્યો છે. બોલું કે અમારો બાબાને દાખલ કર્યો તો પેટીમાં, તે કીડીઓ ચડી ગઈ હતી પણ કોઈ હાજર નહોતું, કોઈ બાળકને ધ્યાન દેવા વાળું નહોતું. બરોબર, તે પછી અમે કહેવા ગયા એટલે અમને ધક્કા મારીને ડૉક્ટરોને એણે કાઢ્યા બહાર. બરોબર, અમને અંદર જવા નતા દેતા. પછી અમે કરી મીડિયા વાળાને બોલાયા. કરીને આ કે હાલ બાળકની તબિયત કેવી છે અને શું કામ આ પેટીમાં રાખ્યા? અને બાળકની તબિયત લથડી હતી. બરોબર, તે એના તરફ ઓક્સિજન પેટીમાં છે અને બાળકને અત્યારે કોઈ રેખદેખ કરતા નથી. બરોબર, અને બાળકની અત્યારે કીડીઓ એટલી કેડી છે કે હજી વગરની. અને અમે વિડીયો જે બનાવ્યા હતા એ ડિલેટ મરાવી દેવરાયા. તે આને કોઈ બી તાત્કાલિક પગલું લેવરાય. ભાઈ સવારે ગયો તો આંટો મારવા, કીડીઓ અતિશી ચડેલી હતી, ડંખ મારે હે, એના કારણે હોજા બોજા મારેલા હે ને અંદર જવાબદારી કોઈ લેતા નહીં. ફોટા પાડવાનું કોઈ અંદર સ્ટાફમાં સાહેબ કે બેન કોઈ હાજરમાં નહોતું. અંદર એકલો આંટો મારવા ગયો કોઈ બાળક હાજરમાં નહોતું ને કોઈ ફોટા પાડવાનું કહીને તો ના પાડે, ડિલેટ મરાવે છે વિડીયો. તો આ તરફ આગળ વાત કરીએ તો વડોદરામાં પીએમના રોડ શોમાં 17 જેટલા દેશના વિદ્યાર્થીઓ જોડાશે. મહિલા નગરસેવક અને વોર્ડ દીઠ આવનાર જે મહિલાઓ અને લાલ સાડી પહેરીને રોડ શોમાં જોડાશે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી અને રોડ શો કરશે. તેમના સ્વાગત માટે મહિલા હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કાર્યકરોને લાલ સાડીમાં આવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને પગલે વિવિધ સર્કલો અને રોડ શોનો રૂટ રોશનીથી શણગાર્યો છે. અને અનેક સર્કલ ડિવાઈડર પર ઓપરેશન સિંદૂરના ટેબલો બેનર લગાવવામાં આવ્યા છે. અને આ રોડ શોમાં કેન્યા, મોઝામ્બિયા સહિત 17 દેશોના વિદ્યાર્થીઓ રોડ શોમાં જોડાશે. ત્યારે વડાપ્રધાનના રોડ શોમાં 17 દેશોની વિદ્યાર્થી સહિત સમાજના વિવિધ વર્ગોના લોકો સ્વાગત અને અભિવાદન કરશે. રોડ શો દરમિયાન 15 ખાસ મંચોને સહિત સમાજ, શીખ સમુદાય, શહેરના, જિલ્લાના અનેક અલગ અલગ જે સમાજના લોકો છે, જુદા જુદા સમાજના લોકો સહિત જે આર્મીના ઓફિસર્સ અને એ લોકો તમામ વર્ગના લોકો જોડાશે આ રોડ શોમાં. તો વડોદરાના અમરકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે વિશ્વામિત્રી ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. ત્યારે 5,21,00,000માં આ સોદો નક્કી કરવામાં આવ્યો હતો. અને આપણે વાત કરીએ હમણાં હાલમાં તો જેમાંથી બુલેટ ટ્રેન દ્વારા 4 કરોડ રૂપિયા અમરકુંજ સોસાયટીને આપી દેવામાં આવ્યા હતા. અને ત્યારે છેલ્લા 6 વર્ષથી 1,21,00,000 માટે અમરકુંજ હાઉસિંગ સોસાયટી કોર્પોરેટિંગ સોસાયટીના રહેવાસીઓ ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે જણાવી દઈએ કે તારીખ 26ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડોદરાના મહેમાન બનવાના છે, ત્યારે તેમના કાન સુધી આ વાત પહોંચે તેવા હેતુ સાથે આજે તે લોકોએ વિરોધ નહીં પણ અનુરોધ કરી અને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાળવી હતી. આપણે વાત કરીએ તો છેલ્લા 6 વર્ષથી લોકો ધક્કા ખાઈને થાકી ચૂક્યા છે. ત્યારે અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવના રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમનામાંથી કોઈ એકે અરજી કરી હતી અને જેથી અમારું કામ અટકી પડ્યું છે. ત્યારે ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કમલેશ શિંદે જણાવ્યું હતું કે અમારી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બોડી કાયદેસર છે અને બંધારણ મુજબ અને તમામ પ્રોટોકોલ મેન્ટેન કરેલા છે. કોઈ એક વ્યક્તિના કારણે સોસાયટીના 1,28,00,000 છેલ્લા 6 વર્ષથી બાકી છે તે યોગ્ય ન કહેવાય. અને જેથી અમે તંત્રને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વડોદરાના મહેમાન બનવાના છે તેમને અનુરોધ કરીએ છીએ કે અમારી સમસ્યાનું નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
રજૂઆતની અંદર એવું છે કે અમારે આ મોદી સાહેબના એક ડ્રીમ પ્રોજેક્ટ અમે લોકો અમરગુંજ સોસાયટીનું પ્રમુખ બોલું છું પહેલાં અને અમારો મોદી સાહેબના એક ડ્રીમ પ્રોજેક્ટ હતો અમારો કે સોલારનો. સો હવે અમારા સોસાયટીની અંદર અમારે એક કોમન પ્લોટ હતો. એ બુલેટ ટ્રેનની અંદર કોમન પ્લોટ અમારો 666 મીટર જેવો ગયેલો છે. તો એના વળતર રૂપે અમને બુલેટ ટ્રેનવાળાએ 5,21,00,000 રૂપિયા નક્કી કરેલા હતા. એમાંથી 4 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એમાંથી 1,21,00,000 રૂપિયા આજ સુધી 6 વર્ષ થઈ ગયા છે, પણ આજ દિન સુધી અમને પૈસા મળ્યા નથી. એટલે અમે ઘણી રજૂઆતો કરી ત્યાં આજે 4-5 વર્ષથી, ભાઈ સાહેબ આપવું શું છે શું નહીં. હવે ગઈકાલે પછી અમે લોકો એક ટોળું લઈને ગયા ત્યારે સાહેબે એવું કીધું કે ભાઈ તમારી અરજી છે આ છે. સાહેબ કોની અરજી છે? આ પૈસા છે અમરકુંજ સોસાયટીના છે, આ કોઈ પર્સનલ માણસના નથી, બરાબર? એટલે અમરકુંજના પૈસા છે એ અમરકુંજ સોસાયટીના ખાતામાં જમા થયો. કોઈ બીજો માણસ ચાલતો માલતો માણસ હોય એ અરજી કરી જાય, એ અરજી તમે કેવી રીતે સ્વીકારી છે? એટલે સાહેબ અમે તાત્કાલિક, કારણ કે આ 6 વર્ષનું વ્યાજ અમારે કમસે કમ 1,21,00,000નું 50 થી 55 લાખ રૂપિયા વ્યાજ થઈ જાય. હવે અમારી સોસાયટી સાહેબ મધ્યમ વર્ગની સોસાયટી છે. આજે 50 થી 55 લાખ રૂપિયા સોસાયટી જો જતા રહે તો આજે મધ્યમ વર્ગની સોસાયટી કેવી રીતે સહન થાય? એટલે મારું તો તાત્કાલિક મારે પીએમ સાહેબ હવે આવી રહ્યા છે. અમારી એવી રજૂઆત છે કે અમારી રજૂઆત તમે પીએમ સાહેબ સુધી મૂકો કે ભાઈ આ એક બરોડાની અંદર એક 324 મકાનની સોસાયટી છે, એમ તો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ થયો છે. તમે એમને જે પૈસા આપેલા એનો સારો સદુપયોગ થયો છે અને 324 મકાનોમાં સોલાર લાગેલા છે. હવે એની અંદર જે 1,21,00,000 રૂપિયા બાકી છે એ 6 વર્ષ થઈ ગયા તો સાહેબ આવતા નથી. અને અમે તાત્કાલિક એને કોઈ પણ જે અધિકારીઓ હોય એમની ઇન્કવાયરી કરી અને તાત્કાલિક અમારા પૈસા મળે એવું અમારી એક રજૂઆત છે. ત્યારે હા, આમનો કમલેશ શિંદે, હું અમરકુંજ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું. તો આગળ આપણે વાત કરીએ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે એસટી બસની ઓચિંતી મુસાફરી કરી અને આણંદ ખાતે પહોંચ્યા હતા. ગાંધીનગર રાજભવનથી આણંદ આવવા માટે હેલીપેડ જવાના બદલે રાજ્યપાલ સીધા ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા અને ગાંધીનગરથી આણંદ આવતી વિસનગર બોરસદ સામાન્ય એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી અને આચાર્ય દેવવ્રતજી આણંદ એસટી બસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. જણાવી દઈએ કે એસટી બસમાં મુસાફરી દરમિયાન રાજ્યપાલે મુસાફરો અને બાળકો સાથે પણ વાતચીત કરી હતી અને મુસાફરો સાથે પરિચય કેળવ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.